નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો આજકા ભારત ન્યૂઝ। પાટણમાં ઠાકોર સમાજની દીકરીઓ માટે સુવિધાજનક લાઇબ્રેરી શરૂ કરાઈ। એકી સાથે 47 દીકરીઓ વાંચન કરી શકે। દીકરીઓને પોતાના ફિંગરપ્રિન્ટથી જ પ્રવેશ કરવામાં રહેશે। દીકરીઓના વાલીઓને મેસેજ દ્વારા જાણ પણ થશે। પાટણ શહેરમાં ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજ દ્વારા ₹15 લાખના ખર્ચે સંત શ્રી સદારામ કન્યા લાઇબ્રેરીનું નિર્માણ કરવામાં આવ્યું છે। પાટણ ટીબી 3 રસ્તા પાસે આવેલી કોમ્પ્લેક્સમાં 47 દીકરીઓ એકી સાથે વાંચન કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે। લાઇબ્રેરીમાં સુરક્ષાના પગલે વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવેલી છે। માત્ર ફિંગરપ્રિન્ટથી જ દરવાજો ખુલશે। જે દીકરીઓ જ્યારે લાઇબ્રેરીમાં આવશે અને જશે ત્યારે તેમના વાલીઓને મેસેજ દ્વારા જાણ કરવામાં આવશે। લાઇબ્રેરીનો સમય સવારે 8 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી ખુલ્લી રાખવામાં આવશે। આ લાઇબ્રેરીનું ઉદ્ઘાટનના પ્રસંગે બનાસકાંઠાના સાંસદ જ્ઞાનીબેન ઠાકોર સમાજના લોકોને મહત્ત્વનો સંદેશો આપ્યો હતો। તેમણે જણાવ્યું હતું કે મંદિરોમાં લાખો રૂપિયાનું દાનને બદલે સરસ્વતીના મંદિરો ઊભા કરવા જોઈએ। તેમણે અધ્યક્ષ અને સામાજિક કુરિવાજોથી દૂર રહેવા માટે પણ અપીલ કરી હતી। ઠાકોર સમાજની દીકરીઓ આ લાઇબ્રેરીને કોઈ પણ જાતની ફીસ ભર્યા વગર નિઃશુલ્ક ઉપયોગ કરી શકશે। હેતલ ઠાકોરે જણાવ્યું હતું કે અગાઉ સમાજની દીકરીઓ માટે અભ્યાસની કોઈ વ્યવસ્થા નહોતી। હવે આ આધુનિક લાઇબ્રેરીમાં દીકરીઓ પરીક્ષાની તૈયારીઓ કરી શકશે અને સમાજનું નામ રોશન કરશે। આ પ્રસંગે ઉપસ્થિત રહેલા મહાનુભાવો પાટણના ધારાસભ્ય શ્રી કિરીટભાઈ પટેલ, ચાણસ્માના ધારાસભ્ય શ્રી દિનેશજી ઠાકોર, કાંકરેજના ધારાસભ્ય અમૃતજી ઠાકોર, પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર, લાલજીભાઈ દેસાઈ, મહેશભાઈ ઠાકોર, મોહનભાઈ ઠાકોર, આશાબેન ઠાકોર, ક્ષત્રિય ઠાકોર સમાજના કમિટીના સભ્ય નવગણજી ઠાકોર, વિનયસિંહ ઠાકોર, ડૉક્ટર મનોજભાઈ ઠાકોર, ગુજરાતી ફિલ્મ અભિનેતા અને ગાયક વિક્રમજી ઠાકોર અને બીજા ગાયકો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર ઇકબાલ શાહ, આજકા ભારત ન્યૂઝ, પાટણ। બની હોય તો ગુજરાત પોલીસમાં નોકરી કરતા હોવા છતાં પોતે ગભે સિમેન્ટની થેલીઓ ઉપાડી છે, બાઇક ઉપર ટાઈસો મેલીને લાવી છે અને પોતાના ઘેર કોઈ ઝાડુ મારે છે। આ મારી સમાજના નવરત્નએ ટોયલેટમાં ડોલો રડીને સાફ કરી છે દીકરીઓ માટે, એટલે આવા વિરલા માટે તાળીઓ પર। સરસ્વતી તાલુકાનું ઝાખાવાસની ગામ અને એમના દાદા ગુજરાતમાં કોઈ સંત વ્યસન મુક્તિનું નતા ચલાવતા, તાર પોચારો મહારાજ ગભે ઠેલો કરી અને ગામડે ગામડે ઠાકોર સમાજને વ્યસન મુક્ત કરતા હતા। એક પરિવારનો દીકરો છે, છેલ્લા 90 દિવસથી સરકારી પોલીસમાં રજા મેલી રાતે 1 વાગે હું ફોન કરું તો એમને કે સાહેબ લાઇબ્રેરી છે, સવારમાં 7 વાગે હું ફોન કરું તો સાહેબ લાઇબ્રેરી છે। મને તો ભાષણ કરતા આવડે અને મહેશભાઈ જેવા સંજયભાઈ જેવા દાંતા લાવતા આવડે, પણ મને કોઈ ઝાડુ મારતા કે ટાઈસો લાવતા સિમેન્ટ ઉપાડતા આવડે? સમાજની દીકરીઓ માટે આ વિરલાએ જે કામ કર્યું છે એને ખૂબ ખૂબ તાળીઓથી વધાવો અને બધા સન્માન કરો એમને। અને એની પાસે આપણે નૈનાબેનને વિનંતી કરીએ કે મારી સમાજની દીકરી ઠાકોર સમાજને જોરદાર એક ગીત મળાવે અને જે બને યથાશક્તિ લોકો દોન આવે અપીલ। દીકરીઓ માટે જે કામ કર્યું છે અહીં સરસ મજાનું। આમ તો જો કે ઘણાને ભણવાનું બહુ સપનું હોય છે, પણ આપણે ભણી નથી શકતા, કારણ કે લખનભાઈ ઘણાની એવી પરિસ્થિતિ હોય છે કે કપડાની
પહેરવા હોય તો વિચારવું જોઈએ છે. એટલે ક્યાંથી ભણાઈ શકે. અને અમારા નવગણજી ઠાકોર ગોઠવા ગામે બોલ્યા હતા કે વાતો કરી મત બતાવો, કરી બતાવો. અને આજે કરી બતાવ્યું છે એટલે એમના માટે આખી ટીમ માટે એકવાર જોરદાર તાળીઓ થઈ જાય. ખખડીને પાડો તાળીઓ. આજે અવસર આવ્યો છે ને, સમાજ હંમેશા આપણી સાથે છે, તમારી સાથે છે. દીકરીઓને ભણાવજો તો કાલ બપોર લગ્ન કરીને હાંગરે જશે ને ત્યારે કોઈ એમ નહીં કે તું શું લઈને આવી છે. ગર્વથી કહી શકશે કે હું કંઈક કરું છું એમ. બાકી અહીંયા એમ કહેવાનું છે કે આ તારું ઘર નથી, સામે જશે તો એમ કહે છે કે આ તારું નથી ઘર. એટલે આપણે આ દીકરીઓને ઘર બનાવવાનું છે. આપણા ઘરવાળા ક્યારે અને આમ તો જો કે નામ બધા એવા કર્યા છે એટલે ઠાકોરો મોટો તો ગાવું જ પડે. બીજા બધા ગાય છે તો આપણો તો સમાજ છે. અને ગણજીએ વાત કરી કે તમારા જે બજેટ આવે છે ને પ્રોગ્રામ અહીંયા આપજો. અમે આપશું ના નથી, પણ ઠાકોર સમાજનો પ્રોગ્રામ હોય ને તો ઠાકોરને યાદ કરજો. કારણ કે આમાં તો અમે હાજરી આપીએ જ છીએ, પણ જ્યારે બજેટનો સવાલ આવે ત્યારે શું કે ખબર છે, આપણે તો કાજલ મહેરિયા જોઈએ છે, માનસિક કુમાવત જોઈએ છે. અને જ્યારે સેવા આવે ને લખનભાઈ, જગદીશભાઈ, હિરમબેન, તન્વીબેન, આમને ફોન કરો. અમે તો સમાજ સાથે છે, ઉભે રહેવાના છીએ. પણ એકવાર આ બધા એક એવો નિર્ણય લો કે ઠાકોર સમાજનો પ્રોગ્રામ હોય તો એ ઠાકોર જ હોવું જોઈએ. હું બધાની સામે ખુલ્લા આમે બોલું છું. મને લખનભાઈના જેમ કોઈની બીક નથી લાગતી. આ એક જ મારો ભાઈઓ છે કે બધાની સામે બોલે છે, એમને જોઈને હું શીખું છું. અને ત્યારે ખાસ મારા ઠાકોરો માટે ગવાતું હોય. Oh
વિક્રમભાઈ પણ આવી રહ્યા છે અને ગામ અમલવવા શણગાર બેઠી પર ભાઈ વિક્રમજી ઉભા થઈ ગયા હતા અમદાવાદમાં. ભાઈ ગુજરાતમાં જનતા મ્યુઝિક ચેનલ જે પહેલા માહી ડિજિટલ ચેનલ હતી ગબ્બરભાઈ ને અર્જુનભાઈની, અત્યારે હાલ જનકાર મ્યુઝિક છે એ આપણા વિક્રમભાઈ ચલાવે છે. એમના તરફથી આપણને 51,000 રૂપિયા મળે છે ભાઈ. ખૂબ ખૂબ અભિનંદન. એટલે સમસ્ત અમારો આ પરિવાર તમારો દિલથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે. થેન્ક યુ ખૂબ ખૂબ આભાર બેન વિરલબેન. હરિભા ઠાકોર ખેડા તરફથી 10,101 રૂપિયો 10,000 અને 101 રૂપિયો મળે છે. ખૂબ ખૂબ ધન્યવાદ અને સદારામ બાપાના આશીર્વાદ આપતા સદાય રહે એવી દિલથી પ્રાર્થના. દશરથજી બળવંતજી મોરાલ એમના તરફથી આપણને 11,000 રૂપિયા મળે છે. લાખણી છે હોય તો આવી જાય સ્ટેજ પર. શિક્ષક પરિવાર ટ્રસ્ટ સંચાલક અહીંયા દશરથજી બળવંતજી ઠાકોર મોરાલ તરફથી આપણને 11,000 રૂપિયા મળે છે. હોય તો સ્ટેજ પર આવી જાય એમનું સ્વાગત કરી દઈએ આપણે. વિક્રમસિંહ ઠાકોર છે. જોરદાર જબરદસ્ત તાળીથી પહેલા તમને વધારે શબ્દ જોરદાર જબરદસ્ત તાળીથી. વિક્રમ આવી ગયો છે. હા હેલો ભાઈ બધાને વિનંતી કે આવો રૂડો આપણો અવસર છે ત્યારે આપ બધા શાંતિ રાખો એવી દરેકને વિનંતી. વિક્રમભાઈ બેસો શાંતિથી બેસો. બેસી જાઓ. જ્યારે આપણું સમાજનું રચન આવ્યું હોય અને જેને આપણે વભાવવા માટે બેઠા હોય દોસ્તો અને આપણાથી અવ્યવસ્થા સર્જાય એ આપણા માટે યોગ્ય નથી. તો તમામને વિનંતી કરું છું જે આજુબાજુ ઉભા છે વડીલો મિત્રો પત્રકાર સિવાયના બધા બેસી જાઓ દોસ્તો. તમામને વિનંતી છે ભાઈ, આ સમાજને માનતા હો, સદારામ બાપાને માનતા હો અને સમાજ માટે કંઈક કરવા માટે જો આપણે સૂચન કર્યું હોય તો દરેક દોસ્તોને વિનંતી કે બેસી જાઓ. લો મારી ટીમને વિનંતી કે શિસ્તબદ્ધ સ્વાગત કરવાનું હોય જ્યારે વિક્રમભાઈનું સ્વાગત થવા જઈ રહ્યું હોય ત્યારે તાળીઓના ગણગણાટથી વધારીએ દોસ્તો. તમામ યુવા ટીમને વિનંતી, લાગેલી ટીમને વિનંતી કે દરેકને સ્વાગત કરવાનું છે. ખૂબ સરસ વિક્રમભાઈનું સ્વાગત
વારંવાર સ્વાગત, આપણે એક જ વાર સ્વાગત કરવાનું, જેને સ્વાગત કરી ના હોય અને બધા દોસ્તો બેસી જાય, અહીંયા બધા મિત્રો બેસી જાય, જગ્યા ખાલી છે. પત્રકાર એમ ફ્રીમાં મળ્યું છે એવા પૂજા જનરેટર લાલભાઈ ઠાકોર અને ભાવેશભાઈ તરફથી આપણને મળ્યું છે. ખૂબ ખૂબ ધન્યવાદ એમને. ભાઈ મહેવાણાથી એ બધું ફ્રીમાં આવવા જોઈ લો. આ સમાજ 300 પાટણ મુકામે શ્રી સદારામ કલા લાઇબ્રેરીના ઉદ્ઘાટન નિમિત્તે આજે અવસરો મળ્યા છે ત્યારે ખાસ કન્યા લાઇબ્રેરી છે એટલા માટે અહીંયા બહેનો પણ ઉપસ્થિત છે. એટલા માટે એમને કહું છું કે પરિસ્થિતિ ગમે તેવી આવે પણ અડગ ડગના માનવી રહેજો, કારણ કે પરિસ્થિતિ ગમે તેવી હોય પણ તમારું લક્ષ્ય એક હશે નહીં તો તમે ત્યાં પહોંચી શકશો અને તમને કોઈ નહીં રોકી શકે. જો તમારું મન એ મક્કમ હશે તો. એટલા માટે બહેનોને કહું છું કે ખૂબ ભણજો અને સદારામ બાપાના આશીર્વાદ અને હું એમને પ્રાર્થના કરું કે તમને તમારું જે ગોલ હોય એમાં તમને સફળતા મળેની પ્રાર્થના. અને આજ મારો ક્ષત્રિય સમાજ છે એટલા માટે ગવાતું હોય ત્યારે ફક્ત બે લાઈન ગાઈને પછી ગુજરાતના સુપરસ્ટારમાં આદરણીય વિક્રમભાઈ ઠાકોર ઉપસ્થિત છે એટલે એમને પણ સાંભળવા છે. કન્યા લાઇબ્રેરી પાટણ કમિટીના અહીંયા આવેલા તમામ મહેમાનો, વડીલો, વિશેષશ્રીઓ, સ્ટેજ પર મહાનુભાવોનો, અહીંયા કલાકારો સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોર આવ્યા છે તેવા દરેક કલાકારોનું હું હાર્દિક સ્વાગત કરું છું. અને જેવા મને અહીંયા આમંત્રિત કરી છે મારા નવકણજી ઠાકોર, આ બાજુના બધા એમ કહેતા હશે ને કે સપોર્ટિંગ સિસ્ટમ નવકણજી ઠાકોર, સાચી વાત ના? તો મને નવકણજી ઠાકોર માટે એકવાર જોરદાર તાળીઓ થઈ જાય મિત્રો. અને જે આ બહેનોને ભણવાનું જે સપનું જાગૃત કર્યું છે તેઓ અમારા ઠાકોર સમાજના તમામ ભાઈઓનું હું હાર્દિક સ્વાગત કરું છું. ભણવાનું તો સારી વાત છે. પહેલા જો હું ભણવા જતી ત્યારે મને જોર આવતું. હું એમ કહેતી કે આપણે ક્યાં ભણીને નોકરા કરવાના છે, નોકરી નહીં નોકરા છે. પણ જે અત્યારના નથી ભણ્યા, જેમ કે મારા મમ્મી ભણેલા નથી, તો એમને કંઈ કામ હોય તો પહેલા મને બોલાવે છે કે કંઈ ભણેલા હોય તો એમનું કંઈક કામ જોડે હોય કે સાઇન કરવી છે કે કંઈ બેંકનું કામ છે કે કાગળિયાઓનું કામ છે તો એ આપણી રાહ જોઈને બેઠા હોય છે. અહીંયા બેઠે છે ઘણા બધા, કોઈ ભણેલું હોય ના ભણેલું હોય, પણ ભણવું જરૂરી છે. તો બધાઓને વિનંતી કરું છું
કે પહેલા નૈનાબેને જેમ કીધું કે આ પહેલા ભણવું હતું પણ પૈસા નતા, અને અત્યારે તો અમારા ઠાકોર સમાજના ભાઈઓ છે ઉપરની વિચારધારાઓ કરી રહ્યા છે કે ના ઠાકોર સમાજની દીકરી ભણી ગણીને આગળ વધે. તો એક વિનંતી કરું છું કે ભણી ગણીને તમારા મમ્મી પપ્પાનું અને તમારા શહેરનું નામ રોશન કરજો. જય સદારામ બાબુ. હવે આપણે ખૂબ આતુરતાથી જેમની રાહ જોઈ રહ્યા છીએ એવા ફિલ્મ જગતની અંદર જેનું નામ હોય અને આપણા સમાજનું અનમોલ વતન કહેવાય, જેને આ બધા કલાકારો ઠાકોર સમાજના જોઈને શીખ્યા હોય એવા ગુજરાતી સુપરસ્ટાર અને આપણા સૌના લાડકવા એવા વિક્રમભાઈ ઠાકોરને વિનંતી કરીશું કે આપણે બધાને આવડો લાઇબ્રેરી પ્રસંગ છે. બીજી વાત કહી દઉં કે બધા પ્રસંગમાં જઈએ છીએ, આજે આ જીવનનો પહેલો પ્રસંગ છે કે લાઇબ્રેરીનું ઓપનિંગ કરવાનું ઉદ્ઘાટન કરવા આવ્યા છીએ. 33 કે 34 વર્ષ છે ત્યારે ટીમને ખૂબ ખૂબ અભિનંદન. આવા કામને સાહેબ કામ કહેવાય. સાથે સાથે ફરીથી હું લખન ઠાકોર, નવગણજી ઠાકોર, અમારે વિષ્ણુજી અને સમસ્ત ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. બીજું જ્યાં પણ જેવી પણ જ્યારે પણ જરૂર પડશે ત્યારે અમે જોડાઈશું અને હંમેશા રહીશું. આપણે ગુજરાતી સુપરસ્ટાર વિક્રમભાઈને વિનંતી કરીશું કે આપણને પહેલાં તો થોડું ભાષણ કરજો. હવે તો તમારું ભાષણ અમને બહુ ગમે. હા, ગાવા કરતો ભાષણ બહુ આપણે આ બધા છે મને નેતા બનાવીને જ એવું લાગે છે. એટલો જેવો ટાઈમ આવે તારા જે થવાનું એ થશે. હંમેશા ક્ષત્રિય ઠાકોર સમાજ માટે હંમેશા હું ઊભો રહ્યો છું. અહીંયા મને પણ ભાઈ લખવાભાઈ લાઇબ્રેરી મારા નવગણજી ખરેખર બહુ સારું પગલું છે આપણા સમાજ માટે, દીકરીઓની લાઇબ્રેરી માટે આવું સુંદર અવસર. અને મહેશભાઈ અમારા તો ખાસ મિત્ર છે, એમણે પણ ઘણી બધી સહાય કરી છે. ઘણા બધા અહીંયા છે દાતાઓ, દરેકનો ખૂબ ખૂબ આભાર. અને મંદિરોમાં પૈસા ના લો ચાલશે, પણ આવા સ્કૂલો બનશે, લાઇબ્રેરીઓ બનશે, એમાં પૈસા જરૂર આપજો તમે. એટલે જેમ કે મારા ઓફિસે ઘણા બધા આવડતી શું કહેવાતું પત્રિકાઓ લઈ પૈસા લખાવવા માટે કે આમ અમારા ગામમાં મંદિર બને છે, પૈસા લખાવીએ છીએ આપણે. ભગવાન માતાજીનું કામ હોય, પણ કોઈ એવું નહીં આવ્યું કે ભાઈ અમારા ગામમાં અમે એક શાળા બનાવી રહ્યા છીએ, લાઇબ્રેરી બનાવી રહીએ છીએ, એના માટે કોઈ આવતું નહીં. બોલો, એટલે જરૂરી એ છે આપણા સમાજ માટે. અને ભાઈ અમારા લખનભાઈએ કીધું કે ભાઈ તમારે ગાવા કરતા ભાષણ અત્યારે બહુ વધારે ચાલી રહ્યા છે. અમારા સંજયભાઈ ઠાકોર, હું તો કહું છું ખરેખર આવા આયોજન થવા જોઈએ. આપણા સમાજ માટે શિક્ષણનું કાર્ય થાય એ બહુ મોટી વાત છે. અને હું નેતાઓ કોઈ આવ્યા ને હોય તો એમનો હોમવર્ક એવું દૂર પણ કશું ભાજપ વાળા હોય ના, એટલે એ લોકો બોલતા હોય ને તારા એવું કહેતા કલાકારો આમ ને કલાકારો તેમ ને, તો જાણે તમારા લડવાનું આવે છે કારણ પ્રચાર કરવા માટે કલાકારનો બોલાવો તમે. હા ભાઈ, કલાકારોએ સમાજનો ભેગો કર્યો, તમને ખબર છે? કલાકારોએ સમાજનો ભેગો કર્યો છે ને જીવતો દાખલો ઉદાહરણ તમારે હોમો છું છું નગરજી. સાચી વાત ખોટી વાત? ને તમે કલાકારોને પછી એમ કહો કે કલાકારો અમે કલાકારો થયેલું. અમે એ લોકો કોઈ બી કલાકારો, કોઈ બી સમાજનો કલાકારો હોય, પણ એ કલાકાર સમાજ માટે સમર્પિત થઈ જાય છે. કોઈ પણ સમાજનું કામ હોય તો પેલો કલાકાર ઉભો રહે છે, ને કલાકાર આવો તો પબ્લિક આવે છે. સાચી વાત ખોટી વાત? ને પછી તમે એમ કહો તમે દુભા થો હેડો. મારી દીકરીને હોસ્ટેલ નથી, 300 છોકરીઓ બચારી 3,000 રૂપિયા આલી અને પ્રાઇવેટમાં રહેશે. તમે મારા બચપણમાં 30 વર્ષથી આપણે ભાઈબંધ છો, તમે ફિલ્મી લાઈનમાં પગ મેલ્યો, પહેલો મારા ગામમાં મેલ્યો તો મારી સાથે મેલ્યો. તમારી જોડે મારું છે, મારી જોડે તમારું છે. તમે ફિલ્મી સ્ટાર છો, હું સેવક. તમને હું વિનંતી કરું છું કે તમારું જે ટ્રસ્ટ બનાવો
એ ટ્રસ્ટની પહેલી કન્યા છાત્રાલય પાટણમાં બનવી જોઈએ સદારામ. અને મારી સમાજની દીકરીઓ પણ વિનંતી કરું છું કે છાત્રાલય છે એ બનાવો. આપણો પ્રોગ્રામ પૂરો થાય એટલે તમને હું લાઇબ્રેરી બનાવું. એ લાઇબ્રેરી કરતા હવાઈ બનાવો. 3 સ્ટાર હોટલ જેવી છાત્રાલય ઠાકોર સમાજની દીકરીઓ માટે હોવી જોઈએ. આ એક મારું સપનું છે. અને સદારામ બાપુનું સ્ટેચ્યુ છે એની આજુબાજુ હોય તો મારા સમાજની દીકરી હોસ્ટેલમાંથી નીકળી સદારામ બાપુને વંદન કરી અને યુનિવર્સિટી ભણવા જાય. આ તમને વાત ગમે છે સમાજને? મને મારા ભાઈ ઉપર ભરોસો છે કે નવગણજીનું ટોપું કરશે. એના માટે તમારે જો દાતાઓની જરૂર છે. ખાલી એટલો વિક્રમ ઠાકોર કે મલકમ ઠાકોર કશું કરવાનું નહીં. મહેશભાઈ અચ્છા, જો અમારા દાતાઓ કે 5 વર્ષમાં તો તમે જે કહેવા કરવા તૈયાર છીએ. 1.5 કરોડ રૂપિયા તમે આલો એટલે આ સદારામ સ્ટેચ્યુની બાજુમાં એક બંગલો પડ્યો છે 10 માળનો, 500 દીકરીઓ રહી શકે એવો. મુખ્યમંત્રીને બંગલો ના હોય એવો હું જોઈ રાખ્યો છે. 1.5 લાખ 1.5 કરોડ રૂપિયા અને છેલ્લે 1.40 પટી જાય અને કરો ધરાકો ઠાકોર કામ કરો, દુનિયા દેખતી રહી જાય. આજ પાટણની ભૂમિ ઉપર મારા નવગણ ઠાકોરના ભાઈ વધાર્યા છે અને મારી જહાજભાઈ બેનના વસ્તુ વિશા વગર રહેવાના નથી. એટલે મારા જયદીપસિંહ મારા જૂના સાથી છે મહેસાણા અને બીજા મારા ટીનબા, તમે જોવો ને શકલ એક કલાકનો હોસ્ટેલ બની જાય આની શકલ. તો બીજા મારા મહેશભાઈ, આ માસૂમ ચહેરો દેખાય છે ને પણ અડધો અમદાવાદ ખીજામ છે. બીજા મારા પાટણની પવિત્ર ધરતીના વાલા જમાઈ સંજયભાઈ મારા ભાઈ. પછી બીજા અમારા વિનયસિંહ પોરબંદર થી આયા. આખું ગુજરાત કે વિક્રમ ઠાકોર ને આવે. બધા લોકો કહેતા હતા વિક્રમભાઈ ને આવે, પણ લોકોને તો ખબર છે કે ગુજરાતમાં રામ લખનની જોડી એટલે નવગણ ઠાકોર ને વિક્રમ ઠાકોર. અમે હગા ભાઈ જેવા છે. એટલે મારી બુદ્ધિ, મારા સંબંધીઓ અને મારા મિત્રો સમગ્ર ભારત દેશમાં છે, વિશ્વમાં છે. કેમ છે? મારી ઈમાનદારી ઉપર છે. કોઈની સાથે મેં ગદ્દારી કરી નથી, જૂઠું ભાષણ કર્યું નથી, કોઈ દાડો કોઈને જોડે રૂપિયામાં દોલ લેવા આવ્યો નથી કે કદી મત માગવા આવ્યો. આ પહેલી વાર બહાર નીકળ્યો છું એક મીરાબાઈને યાદ કરીને કે તંદડા કેરા કાજ માગો તો મને મેણું આવે, પણ પર સમાજના કાજે મારી દીકરીની માટે નવગણ ઠાકોરને માગતા મેણું આવતો નથી. ભણે ચાર ને રહેવરાય ચાર. કોકનો બંગલો પોસ્ટમાર્ટનો માગે એટલા રૂપિયા ઠોકી લઈ લેવો એ નક્કી કર્યું છે. એટલે વિક્રમભાઈને વિનંતી હું કરું છું અને બધા મિત્રોને વિનંતી કરું છું કે આપણે હોસ્ટેલનું નામ વિક્રમભાઈએ ઠાકોર સમાજ માટે ખૂબ કામ કર્યું છે એટલે એમના માતુશ્રીનું નામે આપણે નામકરણ કરીશું. અને વિક્રમભાઈ, મહેશભાઈ, સંજયભાઈ, જયદીપસિંહ, ટીનભાન, વિનયસિંહ, ડોક્ટર વદનજી ને વિષ્ણુભાઈ પોલીસ, આટલા જણા મારા હરિચડી ઉભા રહે તો મહિનામાં તૈયાર થઈ પડ્યું છે. એમ કરી ભૂલા હે ગોપતિને કેમ કરી ભૂલા રુદિએ મારા લક્ષ તમારા ગોપતિને કેમ કરી ભૂલા.
રાઠોડ, મારા ભાઈ શ્રી લખન ઠાકોર, મોહન ભાઈ રહેવું છે આપણે હા તો આવ્યું લાઈવ રહ્યું એવી હોસ્ટેલો બનાવો તો મોહન ભાઈ રહેવા છે નહીં તો નહીં રહેવા. મોહન ભાઈ રહેવા માટે આપણા વ્યવસાયને શોધવા પડશે. પછી અમારા એક કાર્યક્રમ હતો, મેં આવી તો બોલતો હતો કે ભાઈ આપણા સમાજમાં વ્યસનો બહુ છે. પણ કયું વ્યસન બહુ છે? તો 4-5 જણા ડાયરેક્ટ કોથળી જ કાઢી અને પાછળ ફરમાઈ શકો રજવાડી ગાવ રજવાડી એટલે ભાઈ આવી રજવાડી શું ગવાઈ રજવાડી ગાવું હતો તો આ દાતાઓની જેમ આ દોરા પહેરવા પડે, જમીનો લઈ વેચી નહીં, તારે રજવાડી ગવાય. સાચી વાત ને? એટલે માન સન્માન ત્યારે જ થાય જ્યારે આપણો સમાજ આગળ આવે. શિક્ષણમાં તો સૌથી વધારે આગળ આવે તો જ આવા માન સન્માનના ગીત આપણા સમાજને શોભ. વિક્રમભાઈ, આજે જ્યારે અહીંયા ઠાકોર સમાજની આ લાઇબ્રેરીનું ઉદ્ઘાટન થયું છે દીકરીઓ માટે, અને નવગનજીની આગેવાનીમાં જે એક સારું કાર્ય કર્યું છે અને આપને આમંત્રણ આપ્યું છે, એ આમંત્રણના ભાગરૂપે આપણે અહીંયા હાજરી આપી છે, શું કહેશો? ઉભા રહો. બસ સમાજના બહુ મારા સંત શ્રી સદારામ બાપા એમના નામે આ લાઇબ્રેરી કન્યા લાઇબ્રેરી બની છે અને સમાજના ઘણા બધા આગેવાનોએ એમાં ખૂબ સપોર્ટ કર્યો છે, દાન આપ્યું છે. એ બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને મારા નવખણજી બહુ ઓછા લોકો એવા છે સમાજના કે જે આવા કાર્યો કરી રહ્યા છે સમાજ માટે. નવખણજીને ધન્યવાદ આપું છું. બહુ સરસ કાર્ય કર્યું છે તમારા બધા સાથી બધા મિત્રો છે અને હું માનું ત્યાં સુધી ટૂંક સમયમાં સ્ટેજ ઉપર બી વાત કરી કે ભાઈ હોસ્ટેલ પણ આપણે બનાવવાની છે નવખણજી, બરાબર ને? હા, તો એના માટે બી વિક્રમભાઈની માતૃશ્રીના નામે હોસ્ટેલનું નિર્માણ થશે. લક્ષ્મીબેન મારા મમ્મી લક્ષ્મીબેનના નામે હોસ્ટેલ બનવા જઈ રહી છે. અત્યારે મેં એનાઉન્સ કર્યું ત્યારે મને ખબર પડી કે બહુ સારી વાત કહેવાય. અને બસ હું એટલું જ કે સમાજના દરેક દાતાશ્રીઓ તો છે, સાથે સાથે દરેક લોકોએ આમાં સહભાગી થજો અને જે પણ ફૂલની પાનથી દાન કરજો, કેમ કે આપણા સમાજની દીકરીઓ માટેની આટલી સુંદર મજાની હોસ્ટેલ પણ બનવાની છે ટૂંક સમયમાં. એમાં પણ ચોક્કસ તમે સહયોગ આપજો એ બધાને વિનંતી કરું છું. ઓકે કાકા, જે આ લાઇબ્રેરીનું ઉદ્ઘાટન થઈ રહ્યું છે, વિક્રમભાઈ ઠાકોર આવી રહ્યા છે, તે માટે શું કહેશો? આજે સંત શ્રી સદારામ કન્યા લાઇબ્રેરી પાટણનું ઓપનિંગ છે. સમસ્ત ગુજરાતમાં ના હોય એવી હાઈટેક લાઇબ્રેરી બનાવી છે. આ લાઇબ્રેરીની અંદર ટોટલ સુવિધા આધુનિક યુગની ટોટલ લાઇબ્રેરી ડિજિટલ છે. દીકરી અંદર પ્રવેશ કરશે એટલે અંગૂઠાના ફિંગરપ્રિન્ટથી એની એન્ટ્રી થશે. બહાર નીકળવું છે તો અંગૂઠો આપવો પડશે અને એના મમ્મી પપ્પા ઘેર બેઠે જોઈ શકશે કે મારી દીકરી કેવી રીતે વાંચે છે, શું કરે છે. એટલે વર્તમાન સમયની અંદર સમગ્ર ગુજરાતમાં પહેલા નંબરની અમે લાઇબ્રેરી બનાવી છે, સંપૂર્ણ ડિજિટલ. અને અમારા ઠાકોર સમાજનું શિક્ષણનું પ્રમાણ ઓછું છે અને દેશ અને રાજ્યની અંદર આગામી સમયમાં કેવી રીતે આ મહિલા અનામત અમલ થવાની છે. એટલે અમારી દીકરીઓ પણ પાછળ ના રહી જાય, અન્ય સમાજની દીકરીઓ સાથે હરણફાળ ફરે એ વિશેની લાઇબ્રેરી દીકરી છે. આજે ઉત્તર ગુજરાતનું ઠાકોર સમાજનું મહાસંમેલન છે. ઠાકોર સમાજના સંતો, મંતો, આગેવાનો, રાજકીય આગેવાનો અને ફિલ્મી સ્ટારો વિક્રમ ઠાકોર સહિત આવવાના છે. સમસ્ત સમાજ આજે સંકલ્પ કરવાનો છે કે આગામી સમયની અંદર એક ઠાકોર ગુજરાતમાં એક રિવાજ. અમારી ગુજરાતમાં જેટલી જનસંખ્યા છે એટલી અમારી ભાગીદારી. એ વિષયની આખી ચર્ચા કરી, સમાજ સંકલ્પ કરી અને આગામી સમયની અંદર આ વિઝન અમે પાર પાડીશું. અને સમસ્ત ગુજરાતના ઠાકોર સમાજને પણ વિનંતી કરું છું, આવો સૌ સાથે મળી સમરસ સમાજનું નિર્માણ કરીએ અને ગુજરાતનો ઠાકોર સમાજ શિક્ષિત કરીએ, કદમ સે કદમ મિલાવીએ અન્ય સમાજ સાથે એ વિનંતી કરું છું. સૌને મારા નવગણજી ઠાકોરના પ્રણામ અને વંદન. આપનું નામ અને પરિચય?